આજ તો રમાપીને આવડા મોટા પાઠમાં જવાનું થશે એવું આપણે સપનામાં નતું વિચાર્યું. તો હવારમાં તો હવાર પડી જઈને આપણે થઈ જાય નાયા ધોયા કરતા જઈએ તો પાણી કાઢવાનું હતું એટલે ફટાફટ પાણી કાઢીને પછી નહીં લઈએ. પાણી કાઢ્યા પછી પાછું ઢેકડામાં પાણી વેડવાનું હતું એના માટે ડોલ ભરતા હતા. એટલામાં તો જોયું તો ચકલીમાં પાણી પતી ગયું. પાછું ઉપર આવીને જોયું તો આ ટોકીમાં પાણી પતી ગયું. હવારમાં દાડો આવજો તો આખો દાડો ચો જશે મને તે વિચાર આવે. આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ જતા પણ વૈકણ તો સરપંચ સાહેબ ને ધારાસભ્ય સાહેબની મીટિંગ ચાલતી હતી. એમની મીટિંગ તો આખો દાડો ચાલ્યા કરે આપણે આપણું કામ કરી જવાનું હોય. પછી ચાપીને આપણે હેડી નીકળે કોલેજ જવા માટે ચમ કઈ ના વગર તો આપણો ઉદ્ધાર જ નહીં. પછી બપોરે કોલેજ થી તો આપણે ઘેર આવી જાય ઘેર આવીને ફટાફટ આપણે બેસી જાય ખાવા માટે. ખાવામાં તો હારું દૂધીનું શાક ને આપણને ભાવતું નહીં શું કરવાનું પણ ખાવું તો પડશે. અત્યારે તો ના મામા કરતા કોણો મામા હારા ખાઈ લો તમે બોલ્યા વગર. ખાઈને તો આપણે આવી જાય ભણિયાને જોવા માટે ભણિયો તો હેડ તો થઈ ગયો એટલે મારા બેટા રખડવા માંડ્યો લ્યો બાર આ તો. અમે જે કરીએ તારા નહીં જોવાનું તું ભણ્યો ના કરે અમારું નામ પાડ કોક. હા લ્યો ઓનો નામ પાડવાનું અમે તો ફઈ બારા છે અમને. મને તો કોઈ હુસતું નહીં તમે કોઈ કમેન્ટમાં લખી કાઢજો ઓન માટે નોમ. ખરેખર અમારા ઘરમાં બીજું કોઈ ના નાચા પણ ઊંધેડી આવે ને આખું ઘર અમારું નાચવા માંડે ખરેખર. બસ આપણે પહોંચી જાય રોમાપીરના પાઠમાં ને આ પાઠ હતો તેત્રી જ્યોતિનો એટલે બહુ જ મોટો પાઠ હતો. જો તમે રોમાપીરના દર્શન કર્યા હોય તો એકવાર લાઈક ફોલો અને કમેન્ટમાં જય રોમાપીર લખવાનું જરાય ના ભૂલતા. બસ આપણે રોમાપીરની નમણી કરીને આવી જાય ગયા તો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમે તો લાઈક ને ફોલો કરતા જાજો. આપણે 30 દિવસમાં પૂરા કરવાના 10,000 ફોલોવર. ચલો તો જય રોમાપીર.